આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પોતાના ગામ પીપળિયામાં મતદાન કર્યું છે। લોકશાહીના પર્વે ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની ઈસુદાન ગઢવીએ અપીલ કરી છે। મતદારોને જવાબદારીપૂર્વક મતદાન કરવાનો પણ ઈસુદાન ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। લોકશાહીનું પર્વ ફરીથી આવ્યું છે। ગુજરાતની જનતાને તમામને અપીલ કરીશ કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ। વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પોતાના ગામ પીપળિયામાં મતદાન કર્યું છે। પરિવાર સાથે પહોંચીને ઈસુદાન ગઢવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। લોકશાહીના પર્વે ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની ઈસુદાન ગઢવીએ અપીલ કરી છે। પીપળિયા ગામમાં મતદાનને લઈને ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। મતદારોને જવાબદારીપૂર્વક મતદાન કરવાનો પણ ઈસુદાન ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાના ગામ પીપળિયામાં મતદાન કરીને પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો છે। સાથે સાથે ગુજરાતની જનતાને એ વધુમાં વધુ મતદાનનો જે અધિકાર મળેલો છે તે અધિકારનો ઉપયોગ કરવાની વાત પણ ઈસુદાન ગઢવીએ કરી છે। પીપળિયા ગામમાં ઈસુદાન ગઢવી મતદાન કરવા પહોંચતા એ ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। મતદારોને જવાબદારીપૂર્વક મતદાન કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો। ત્યારે આજે સમગ્ર રાજ્યની અંદર જ્યાં લોકશાહીનો મહાપર્વ એ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, લોકો ઉત્સાહભેર સવારથી જ લાંબી કતારો એ મતદાર મથકો પર જોવા મળી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી જે ત્રીજા પક્ષ તરીકે ગુજરાતની અંદર ઉભરી આવી રહી છે, આજે ગુજરાતની અંદર ત્રિપાખ્યા જંગ માટે એ મેદાન ચૂંટણી મેદાને તમામ ઉમેદવારો છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા। ત્યારે લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું, આવો આપણે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સાંભળીએ। આજે લોકશાહીનું પર્વ ફરીથી આવ્યું છે। ગુજરાતની જનતાને તમામને અપીલ કરીશ કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। મતદાન કરવું દર 5 વર્ષે એ આપણી ફરજ છે। આપણે ત્યારે જ આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ। તો હું તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું। અને જ્યારે મતદાન કરતા હો ત્યારે મારી વિનંતી છે આપને કે હંમેશા તમારા હક અધિકારો માટે, તમારા જાગૃતતા માટે, તમારા મુદ્દાઓ માટે જે લડે છે એમને તમે પસંદ કરો। અને આ પસંદ કરવાનો તમારો અધિકાર છે, આ દિવસ છે। અને આ દિવસે જેટલું પણ વધારે મતદાન થશે એટલું જે વ્યક્તિઓ તમારા માટે લડી રહ્યા હોય, તમારા માટે મુદ્દાઓ ઉઠાવતા હોય, એમના હાથ મજબૂત થશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।